હેલો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 2. આજના લેક્ચર ની અંદર જોવાના છીએ રાસાયણિક બંધન અંગે કોસેલનો નિયમ. એના પછી આપણે વાત કરવાની છે અષ્ટકના નિયમની. ઓકે, એ પહેલા આગળના લેક્ચર ની આપણે થોડી ઘણી વાત કરીએ કે આગળના લેક્ચર ની અંદર આપણે શું જોયું હતું તો કે રાસાયણિક બંધન અંગે લુઈસનો અભિગમ. આ લુઈસ અને કોસેલ બંને એક સાથે કામ કરતા હતા સ્વતંત્ર રીતે. ઓકે, કામ કરતા હતા, સમય સાથે હતો એ બંનેનો 1916, પણ અલગ અલગ કામ કરતા હતા અને બંને નિયમો આપ્યા કોના માટે? રાસાયણિક બંધન અંગે. તો આ રાસાયણિક બંધન અંગે કોસેલ એ લુઈસ થી કઈ રીતે અલગ પડે છે તો એનો નિયમ આપણે ભણીએ, એના પછી આપણને માલુમ પડે. થોડી ઘણી માહિતી ફરી એકવાર આપણે રિપીટ રિવિઝન કરીએ. કોનું? તો કે લુઈસના અભિગમનું. તો લુઈસે શું કીધું ભાઈ? તો કે કોઈ પણ પરમાણુ હશે, દાખલા તરીકે અહીંયા વાત કરીએ સોડિયમની, ઓકે, અને અહીંયા વાત કરીએ આપણે કોની? તો કે ક્લોરીનની. ઓકે, આ બંને પરમાણુઓ છે. હવે બંને પરમાણુની લુઈસ સંજ્ઞા આપણને માલુમ છે. આની બાહ્યતમ કક્ષામાં યાની કે સંયોજકતા ઇલેક્ટ્રોન 1 હશે. આની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે ભાઈ? તો કે 7 હશે. એની ગોઠવણી આપણે આ રીતે કરી. હવે શું થશે કે કોઈ પણ પરમાણુ જે સ્થાયી થવાનો પ્રયત્ન કરશે, યાની કે એ સ્ટેબલ થવાનો પ્રયત્ન કરશે, એટલે એને અષ્ટક પૂરું કરવું પડે. એની બાહ્યતમ કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો સમૂહ નંબર 18 માં માલુમ છે ને એની ઇલેક્ટ્રોન રચના કઈ થાય ભાઈ? તો કે NH2 NP6. ઓકે, યાની કે બાહ્યતમ સેલની અંદર 8 ઇલેક્ટ્રોન અહીંયા આપડા જમા થઈ જાય એટલે એ સંયોજન કેવું થઈ જાય? નિષ્ક્રિય વાયુ જેવું. ઓકે, નોબલ ગેસીસ જેવું, સમૂહ નંબર 18 જેવું. તો આને એવું કરવું હોય તો આ જો એક ઇલેક્ટ્રોન કોને આપી દે? આમને આપી દે. ખ્યાલ આવે છે? તો આ ઇલેક્ટ્રોન જો અહીંયા જતો રહે, ખ્યાલ આવે છે તમને? અને આ એક ઇલેક્ટ્રોન આમનો લઈ લે તો આમની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે આ આમનો ઇલેક્ટ્રોન આવી ગયો અને અહીંથી આ ઇલેક્ટ્રોન કેવો થઈ જશે? તો કે કેન્સલ થઈ જશે. ઓકે, તો હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 10. તો આ 10 ઇલેક્ટ્રોન કોના જેવી રચના ધરાવે? તો કે નિયોન જેવી. અને નિયોન કેવો છે? તો કે નિષ્ક્રિય વાયુ. ઓકે, હવે આ ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવી લીધો, 17 હતા, 18 થઈ ગયા. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? તો કે 8. તો 8 યાની કે અષ્ટકનો નિયમ પૂરો થઈ ગયો. નિષ્ક્રિય વાયુ જેવી એને હું તો કે અવસ્થા પ્રાપ્ત કરી લીધી, એટલે આ આર્ગોન બની ગયો. ખ્યાલ આવે છે? સમજ પડે છે? એટલે આ સ્ટેબલ થઈ ગયા, સ્થાયી થઈ ગયા. આવી વાત કોણે કરી દીધી? તો કે લુઈસે. હવે આપણે વાત કરવાની છે કોની? તો કે કોસેલની. તો કોસેલે આપણને કઈ માહિતી આપી જોઈએ કે કોસેલની નજર સીધી જ આવર્ત કોષ્ટક પર પડી. આવર્ત કોષ્ટકની અંદર એને આ બાજુ ડાબી બાજુ વાત કરીએ તો આલ્કલી ધાતુ હતી. ઓકે, સમૂહ નંબર 1. આ બાજુ જમણી બાજુ વાત કરીએ તો લાસ્ટ 18માં સમૂહની આપણે વાત કરશું ને, તો નિષ્ક્રિય વાયુ છે, નોબલ ગેસીસ છે, બરાબર, ઉમદા વાયુ કહી શકાય. તો આલ્કલી ધાતુ. આ બાજુ આપણે વાત કરીએ તો અધાતુ કેરેક્ટર શું થતું જાય? વધતું જાય છે. સમજ પડે છે તમને કે ડાબી બાજુથી જમણી બાજુ, ચેપ્ટર નંબર 3, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ ધાતુથી અધાતુનું લક્ષણ વધતું જાય છે. ઓકે, તો આ બાજુ બધી ધાતુ, અહીંયા બધી રહેશે અધાતુ. અહીંયા આપણે વાત કરીએ તો આ જે છે ધાતુ, એમની અંદર સમૂહ નંબર 1 લઈ લઈએ અને અહીંયા આપણે ગ્રુપ નંબર યાની કે સમૂહ નંબર 17 લઈ લઈએ. ખ્યાલ આવે છે તમને? ઓકે, હવે આ જે ધાતુ છે એ કેવી છે? તો કે ઇલેક્ટ્રોન આપશે. ધાતુનું લક્ષણ શું? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાનું, બરાબર. તો ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી, ઓકે, કેવી બનશે? તો કે વધુ ધન બનશે. ખ્યાલ આવે કે ના ખ્યાલ આવે? ઓકે, આ વધુ ઋણ બનશે, વધુ ધન પ્રાપ્ત થશે. ઓકે, અહીંયા અધાતુ ઇલેક્ટ્રોન મેળવી મોર ઇલેક્ટ્રોનેગેટિવ થશે, યાની કે વધુ ઋણ થશે. ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે?
ઓકે, આ વધુ ધનિક થાય, આ વધુ ઋણિક થાય, એટલી વસ્તુ આપણને માલુમ પડી ગઈ. આ કોમન કન્સેપ્ટ છે, આમાં કઈ નવું છે નહીં. આવી નજર કોણે કરી? તો કે કૌશલે. અને જે નોબલ ગેસીસ હતા, બરાબર, એને 18મો નંબરનો તત્વ એને અહીંયા લઈ લીધું, સમૂહ નંબર 18, નિષ્ક્રિય વાયુ. ઓકે, તો આલ્કલી ધાતુ એ ઇલેક્ટ્રોન ગુમાવીને કોના જેવી બને છે? તો કે 18મા સમૂહ જેવી. અધાતુ છે એ ઇલેક્ટ્રોન મેળવીને કોના જેવી બને છે? 18મા સમૂહ જેવી. હવે 18મો સમૂહ છે એ કેવો છે? તો કે સ્થાયી. ખ્યાલ આવે છે? યાની કે એને નિષ્ક્રિય કહી શકાય. સમજ પડે છે? કારણ કે એમનું અષ્ટક પૂરું થઈ જાય. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 8 ઇલેક્ટ્રોન આવી જાય. સમજ પડે છે? તો આ ધાતુ ધન વીજભારિત, આ ધાતુ ઇલેક્ટ્રોન નેગેટિવ યાની કે ઋણ ભારિત. સમજ પડે છે? આ રીતે અહીંયા આપણને કન્સેપ્ટ જોવા મળે છે. હવે એને શું કર્યું? તો કે અહીંયા હું એક્ઝામ્પલ લઉં તો સમૂહ પહેલાનો દાખલા તરીકે અહીંયા હું સોડિયમ લઉં. ખ્યાલ આવે છે? અને અહીંયા હું ચાલો ક્લોરીન લઉં. સમજ પડે છે તમને? ઓકે, તો આ સોડિયમ છે એમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 1 ઇલેક્ટ્રોન. ઓકે, ક્લોરીન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? હમણાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. તો કે અહીંયા 1 ઇલેક્ટ્રોન હશે. ઓકે, યાની કે 7 ઇલેક્ટ્રોન છે, એક નહીં. ઓકે, તો અહીંયા 1, અહીંયા 7, યાની કે આ જો અષ્ટક પૂરું કરવું હોય, યાની કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના બનાવવી હોય, કોના જેવી? સમૂહ 18 જેવી. ઓકે, તો આને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. એટલે આ 1 ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? ગુમાવશે. કેવી રીતના ગુમાવશે? તો કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને શું બનશે? તો કે આમના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ અને આને 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. હવે આ ક્લોરીન છે એ શું કરશે? તો કે 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે. ઓકે, અને શું બનાવશે? Cl-. ખ્યાલ આવે કે ના ખ્યાલ આવે? તો આ એમના શું બની ગયા? આયન. આને શું કહેવાય? આયન. આને પણ શું કહેવાય? આયન. હવે આ બધી જ કન્ડિશન થાય છે કઈ અવસ્થામાં થાય છે? ગેસિયસ ફોર્મમાં. ખાસ યાદ રાખજો મિત્રો, ગેસિયસ ફોર્મની અંદર આ કન્ડિશન આપણને જોવા મળે છે. હવે શું થશે? તો કે આને 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, આને 1 ઇલેક્ટ્રોન મેળવી લીધો. આને કેવો બની ગયો? આ તો કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના બનાવી દીધી. આ પણ કેવો બની ગયો? તો કે સ્થાયી. કેમ સ્થાયી બની ગયો? તો કે આ છે 1 ઇલેક્ટ્રોન વધી ગયો એટલે આના પાસે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા અને 18 નંબરનો તત્વ યાની કે આર્ગોન. તો આ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ઓકે, અને આ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. સમજ પડે છે તમને? ઓકે, તો હવે કેવા થઈ ગયા? સ્ટેબલ. ખ્યાલ આવે છે? હવે આને ઇલેક્ટ્રોન કોને આપ્યો હશે? તો કે આમને. આને ઇલેક્ટ્રોન કોનો લીધો હશે? તો કે આમનો. ઓકે, આને આપ્યો. ઓકે, આને આપ્યો અને આને આનો લીધો. શું? ઇલેક્ટ્રોન. ખ્યાલ આવે કે ના ખ્યાલ આવે? હવે શું કરવાનું છે? Na પ્લસ Cl માઇનસ, પ્લસ માઇનસ વચ્ચે શું થશે? એક જકડાયેલું આકર્ષણ બળ જોવા મળશે. આ આકર્ષણ બળ તમારું શું થઈ ગયું? રાસાયણિક બંધન. યાની કે આ બંને પ્રક્રિયાથી શું બને છે? તો કે NaCl. હવે તમને પ્રશ્ન થાય કે આ નિષ્ક્રિય વાયુ બની ગયો, આ નિષ્ક્રિય વાયુ બની ગયો, આ બંને પ્રક્રિયા શું કામ કરે? ખ્યાલ આવે છે? તો આ ગેસ ફોર્મની અંદર હવે એને ઠારવી દઈએ એટલે ઉર્જા મુક્ત કરી દેશે અને આ સોલિડ ફોર્મની અંદર આવી જશે. અને આમની વચ્ચે શું? તો કે એક આકર્ષણ બળ આપણને જોવા મળશે અને આ આકર્ષણ બળ એ કયું હોય? તો કે રાસાયણિક બંધન. અને એ રાસાયણિક બંધનને નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? તો કે વિદ્યુત સંયોજકતા બંધન. અને આનું બીજું નામ, કારણ કે આયનો જોડાઈને સરસ મજાનું રાસાયણિક બંધન થયું તો તેને કહેવાય આયનીય બંધન. કયું બંધન કહેવાય? તો કે આયનીય બંધન કહેવામાં આવે. ખાસ તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ. ઓકે, આ બાજુ સમૂહ 2 નું લઈએ. દાખલા તરીકે લઉં છું કેલ્શિયમ. ઓકે, હું લઉં છું કેલ્શિયમ. તો કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના આપણને માલુમ હશે. કઈ હશે કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના? તો કે 20 નંબરનું તત્વ છે, પરમાણુ ક્રમાંક 20. ખ્યાલ આવે છે? તો એની ઇલેક્ટ્રોન રચના આપણે કરીએ.
1s2 2h2 ઓકે 2p6 3s2 3p6 અને શું આવશે તો કે 4s. ખ્યાલ આવે છે? 4s માં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હશે. આ રીતના એમની ઇલેક્ટ્રોન રચના હશે. તો પહેલી કક્ષકમાં તો 2 હશે, બીજીમાં કેટલા હશે? 8, ત્રીજીમાં કેટલા હશે? 8. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. ખ્યાલ આવે છે ને તમને? ઓકે, તો હવે બાહ્યતમ કક્ષામાં આના 2 ઇલેક્ટ્રોન છે. ઓકે, એની સાથે મારે જોડવાનું છે કોને? તો કે ફ્લોરીન ને. ઓકે, હવે ફ્લોરીન ની ઇલેક્ટ્રોન રચના આપણે વાત કરીએ. આ તો ફ્લોરીન ની હતી. ફ્લોરીન ની ઇલેક્ટ્રોન રચના 1s2 2h2 2p5 એટલે 5 ઇલેક્ટ્રોન હશે. સમજ પડે છે તમને? ઓકે, તો આને અષ્ટક પૂરું કરવા માટે ઓકે અહીંયા તો 2 છે અને અહીંયા કેટલા છે? આ કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન. તો અષ્ટક પૂરું કરવા માટે 1 ઇલેક્ટ્રોન લેશે અને આ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો કેવા પ્રકારની ઘટના બનશે? તો કે આની બાહ્યતમ કક્ષાની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન અને આની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા શું થશે ભાઈ? તો કે આ જે છે એ ધાતુ છે. ખ્યાલ આવે છે? યાની કે કેલ્શિયમ એ કેલ્શિયમ +2 ની અંદર રૂપાંતરિત થશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે. કઈ અવસ્થામાં? ગેસિયસ અવસ્થામાં. ખ્યાલ આવે છે? આ આપણી અધાતુ છે એ શું કરશે ભાઈ? તો કે 1 ઇલેક્ટ્રોન મેળવશે, કારણ કે આના અષ્ટક પૂરા થવા માટે 1 ઇલેક્ટ્રોન ની જરૂરિયાત છે. એટલે 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે. સમજ પડે છે તમને? અને આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. ઓકે, હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. તો આખા સમીકરણને હું 2 વડે ગુણી શકું કે ન ગુણી શકું? ઓકે, આખા સમીકરણને 2 વડે ગુણું તો 2 ફ્લોરીન 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને શું બની જાય? તો કે 2f-. ખ્યાલ આવે છે? તો આ બંને જોડાઈ શકે કે ન જોડાઈ શકે? તો કે Ca+2 F- કેટલા? તો કે 2. તો આને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે આ સંયોજન બની ગયું CaF2. ઓકે, કેલ્શિયમ ફ્લોરાઇડ. ખ્યાલ આવે કે ના ખ્યાલ આવે? ઓકે, તો આ કેલ્શિયમ ફ્લોરાઇડ બન્યું. એમની વચ્ચે જે કાંઈ બંધન છે એ બંધનને આપણે કયું કહેશું? ઓકે, ઇલેક્ટ્રોવેલેન્સ બંધન અથવા તો વિદ્યુત સંયોજકતા બંધન, આયનીય બંધન પણ તમે કહી શકો. યાની કે આયનીય બંધ છે એ બંને વચ્ચે. ઓકે, તો આ રીતે આપણી જે ઘટના છે એ જોવા મળે. એક તમને હોમવર્ક આપું છું, બરાબર? એમની અંદર તમારે મને જણાવવાનું છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ. ઓકે, આની સમજૂતી આપો. કોના નિયમ આધારિત? કોસેલના અભિગમ આધારિત. અને આમની વચ્ચે કયું બંધ જોવા મળે? તો કે આયનીય બંધ જોવા મળશે. ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે? ઓકે, તો આ રીતે કોસેલે આપણને વાત કરી. હવે મારે આયનીય બંધનની વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો કે એકદમ સિમ્પલ રીતે આમની હું વ્યાખ્યા આપી શકું. કેવી રીતના? તો કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી અથવા મેળવીને શું બનાવે? તો કે આયનો બનાવે. ખ્યાલ આવે છે? અને આ આયનો વચ્ચે જોવા મળતા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને શું કહેવામાં આવે? તો કે આયનીય બંધન કહેવામાં આવે. તો એકદમ સિમ્પલ છે. ઓકે, પરમાણુ એ ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા આયનમાં રૂપાંતરિત થાય છે. ઓકે, આયનમાં રૂપાંતરિત થાય છે. આયન વચ્ચે પ્રાપ્ત થતા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને શું કહેવામાં આવે છે? તો કે આયનીય બંધન અથવા તો વિદ્યુત સંયોજકતા બંધન કહેવાય છે. ઓકે, આ વ્યાખ્યા તમે આપી શકો. યાની કે આયનો વચ્ચે જે કાઈ પણ બોન્ડિંગ છે એ બોન્ડિંગ ને આપણે શું કહીએ છીએ? તો કે આયનીય બંધ કહીએ છીએ. બરાબર? અહીંયા આયનો વચ્ચે દાખલા તરીકે Na અને Cl બંને વચ્ચે કોઈ આવો દાંડો લખવામાં આવતો નથી. સિમ્પલ બંને વચ્ચે એક આકર્ષણ છે એટલે NaCl આ રીતે લખવામાં આવે. સેમ અહીંયા કેલ્શિયમ ફ્લોરાઇડ આ રીતે લખવામાં
આવે। ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય? આ વાત થઈ આયનીય બંધની। ઓકે, કે સંયોજકતા ઇલેક્ટ્રોન ના સ્થાનાંતર દ્વારા, તમે એવું પણ કહી શકો। ઓકે, સંયોજકતા ઇલેક્ટ્રોન ના સ્થાનાંતર દ્વારા પરમાણુ એ આયન માં રૂપાંતરિત થાય છે અને આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જોવા મળે છે। આને શું કહેવાય છે? આયનીય બંધ અથવા તો વિદ્યુત સંયોજકતા બંધનની। આમાં આયન એ કયા હશે? તો કે ધન આયન અને ઋણ આયન। તમે એજ ઇટ ઇઝ એ રીતે પણ વ્યાખ્યા લખી શકો કે ધન આયન અને ઋણ આયન વચ્ચે ઓકે પ્રાપ્ત થતા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને આયનીય બંધન અથવા તો વિદ્યુત સંયોજકતા બંધન કહેવામાં આવે। હવે અહીંયા એક આપણે અષ્ટકનો નિયમ બાકી છે વ્યાખ્યા સ્વરૂપે, એ લખી દઈએ। બાકી અષ્ટકનો નિયમ તમને માલુમ જ છે ને, શું થશે ભાઈ? કેવી રીતના અષ્ટક પ્રાપ્ત થશે અને સ્થાયી બનશે? તો કે અષ્ટકનો નિયમ તો લુઈસ અને કોસેલે બંને પ્રાપ્ત કરી આપ્યો। કોનો નિયમ? અષ્ટકનો નિયમ। બંને અષ્ટકના નિયમને ફોલો કરે છે, બંનેની થિયરી અષ્ટકનો નિયમ સમજાવે છે। કઈ રીતે? તો કે અહીંયા શું થાય છે કે કોઈ પણ પરમાણુ ઓકે પરમાણુ એ સંયોજકતા ઇલેક્ટ્રોન ની ભાગીદારી દ્વારા અથવા તો સ્થાનાંતર દ્વારા ઓકે પરમાણુ એ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા સ્થાનાંતર, અહીંયા સ્થાનાંતર કા ઇલેક્ટ્રોન મેળવે ઓકે યાની કે અહીંયા લખી દો મેળવે કે ગુમાવે। હું ખબર પડી ગઈ ને? ઇલેક્ટ્રોન। તો પરમાણુ એ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા સ્થાનાંતર દ્વારા સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, એટલે કે બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે, જેને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે। કે પરમાણુ એ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો સ્થાનાંતર યાની કે મેળવવું અથવા ગુમાવવું, આ શું કરે છે? ક્યાં ગયો? આ ગુમાવે છે, બરાબર? અને અષ્ટક પ્રાપ્ત કરે છે। આ શું કરે છે? મેળવે છે। અને શું પ્રાપ્ત કરે? અષ્ટક પ્રાપ્ત કરે છે। અને અષ્ટક કહેવાય। ખ્યાલ આવે છે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જાય એટલે કે અષ્ટક પૂર્ણ થઈ ગયું। ખ્યાલ આવે છે? અહીંયા અપવાદ છે હિલિયમ ઓકે હિલિયમ ની ઇલેક્ટ્રોન રચના શું થશે? અપવાદ હિલિયમ અને ઇલેક્ટ્રોન રચના 1s2 થાય। તો અહીંયા 8 ઇલેક્ટ્રોન આવે નહીં અને બાહ્યતમ કક્ષામાં માત્ર કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? તો કે 2 જ ઇલેક્ટ્રોન છે, એટલે આ એક અપવાદને ધ્યાનમાં રાખવું। ઓકે એટલી વસ્તુ આપણને માલુમ પડે છે, તો એટલે સુધી લખી નાખો। તો હવે આપણે વાત કરીએ કોની? તો કે લેંગમ્યુઅર થિયરીની, કે સંયોજકતા બંધનવાદ પણ એને કહી શકાય। કે અહીંયા પ્રશ્ન તમને એવી રીતના પૂછાય કે લેંગમ્યુઅર અને લુઈસ ઓકે લેંગમ્યુઅર અને લુઈસ સહસંયોજક બંધન અભિગમ જણાવો અથવા સમજાવો, અથવા તો એમ કહી કે સહસંયોજક બંધન સમજાવો। તો અહીંયા આપણે લુઈસે એવું કીધું કે બે પરમાણુ એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાય અને અણુ બનાવે, પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એવું લુઈસે જણાવ્યું, પણ લુઈસે એવું જણાવ્યું નથી કે એમની વચ્ચે સહસંયોજક બંધન બને। એમણે કોમન કીધું કે એક સમઘન હોય, એ સમઘનના 8 ખૂણા હોય, 8 ખૂણા પર સંયોજકતા ઇલેક્ટ્રોન ગોઠવાય જાય અને જો એને અષ્ટક પૂરું કરવું હોય તો એ ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરે। આવું આપણને લુઈસે કીધું, પણ એને સહસંયોજક બંધ વિશે કોઈ ખ્યાલ આપ્યો નથી। એટલે લેંગમ્યુઅરે
લુઈસના સમઘનને લાત મારી દીધી, ખ્યાલ આવે છે ને? અને લેંગમ્યુરે શું કહી દીધું તો કે ઇલેક્ટ્રોન, કયા ઇલેક્ટ્રોન? તો કે સંયોજકતા કક્ષામાં રહેલા, યાની કે સંયોજકતા ઇલેક્ટ્રોન આપણા હશે એ અષ્ટક પૂરું કરવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધન જોવા મળે એને કહેવામાં આવ્યું સહસંયોજક બંધન. ઓકે, કોશેલે શું કીધું તું કે આયનો, કયા આયનો? તો કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા પ્રાપ્ત થતા કા ધન આયન અથવા ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય તેને શું કીધું? આયનીય બંધન અથવા તો વિદ્યુત સંયોજકતા બંધન. આ બીજું બંધન આવ્યું, અથવા તો બંધ પણ કહેવાય, સહસંયોજક બંધ. ખ્યાલ આવે છે? હવે આની વાત આપણે કરીએ તો આની વાત કરશું કઈ રીતે? તો કે એક એક્ઝામ્પલ આપણે આપીએ ક્લોરીનનું. ઓકે, આ ક્લોરીન છે, એમની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે અહીંયા હું ક્રોસ અથવા તો ડોટ વડે દર્શાવી શકાય, 7 ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવે છે? અષ્ટક પૂરું કરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ બીજો ક્લોરીનનો અણુ છે, એમની પાસે પણ બાહ્યતમ કક્ષામાં યાની કે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 7. એને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ બંને શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ભાગીદારીનો મતલબ શું થાય? હવે ભાગીદારી કરશે એટલે નજીકે રહેવું પડશે ને, એટલે એમની વચ્ચે એક કાલ્પનિક બંધ બનશે. ખ્યાલ આવે? અહીંયા પણ બંધને આપણે દાંડા વડે દર્શાવવાનો નથી. હવે આને આવી રીતના ન લખતા કેવી રીતના લખશું? Cl2 સ્વરૂપે લખશું. ખ્યાલ આવે છે? તો હવે જો આ ક્લોરીનના ઇલેક્ટ્રોન ગણો તો કેટલા થઈ ગયા? બાહ્યતમ કક્ષામાં 8 થઈ ગયા. અહીંયા ગણો તો કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે? કઈ રીતે 8 થાય? કારણ કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, અને થોડું આપણે વ્યવસ્થિત લખવું હોય તો આ રીતે લખી શકીએ કે ના લખી શકીએ? કઈ રીતે? તો કે 1 ઇલેક્ટ્રોન અહીંયા રાખીએ, 1 ઇલેક્ટ્રોન અહીંયા રાખીએ. ખ્યાલ આવે છે? અને આ રીતે ખેંચી લઈએ, અને આ રીતે ખેંચી લઈએ. ઓકે, તો બંનેમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા આખા? તો કે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે બંનેના અષ્ટક કેવા થયા? પૂર્ણ. અહીંયા અષ્ટક પૂર્ણ થાય છે, અને એક બોન્ડ બને છે. ખ્યાલ આવે છે? અહીંયા કહી શકાય કે 2 પરમાણુ 1 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરી એક સહસંયોજક બંધ નું નિર્માણ કરે છે. તો સહસંયોજક બંધ કોને કહેવાય? તો કે 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. હવે મારે H2O ની અંદર આ રીતના બંધન સમજવું છે. ઓકે, હવે અહીંયા H2O યાની કે અલગ અલગ હેટ્રોમોલેક્યુલર યાની કે વિષમ પરમાણુ આવી ગયા. અહીંયા તો સમ પરમાણુ છે, આયા વિષમ પરમાણુ છે, યાની કે જુદા જુદા પરમાણુ છે. તો જુદા જુદા પરમાણુ જ્યારે હોય ત્યારે મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઘટક હશે એ ક્યાં હશે? તો કે કોર્નર ઉપર હશે. ઓકે, અને લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ઘટક આપણે ક્યાં રાખવાનો છે? તો સેન્ટરમાં રાખવાનો છે. હાઇડ્રોજન અપવાદ છે. ઓકે, હમણાં એક્ઝામ્પલ આવશે એટલે હું તમને સમજાવી દઉં. તો આ પાણી છે, પાણીની અંદર આ ઓક્સિજન, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6 ઇલેક્ટ્રોન. જો આ જેને ના ખબર પડે એને ચેપ્ટર નંબર 2 અને 3 બરાબર અન્ડરસ્ટેન્ડ કરી લેવા કે બાહ્યતમ કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ? તો કે 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય. એટલે લુઈસ બિંદુ સ્વરૂપે મેં અહીંયા દર્શાવ્યા છે. તમે ક્રોસે કરી શકો ને ડોટે કરી શકો. ઓકે, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 1 ઇલેક્ટ્રોન હોય. ખ્યાલ આવે છે ને? આ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હોય. હવે અહીંયા આપણે જોઈએ તો આ ઓક્સિજનને અષ્ટક પૂરું કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની ઉણપ છે? તો કે 2 ઇલેક્ટ્રોનની. તો એક અહીંયા ભાગીદારી કરી લેશે. ખ્યાલ આવે છે? યાની કે આ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી લેશે. કોણ? આ ઓક્સિજન. કઈ રીતે? તો કે આ રીતે ભાગીદારી કરેલો જોવા મળશે. સમજ પડે છે? હવે જોવો તો તમે ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 1 2 3 4 5 6 7 અને 8.
હાઇડ્રોજન પાસે 1 અને 2 હાઇડ્રોજન પણ શું કરશે તો કે આના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી લેશે. ખ્યાલ આવે છે ને? દેખાય છે તમને? આ રીતે ભાગીદારી કરેલો જોવા મળશે. તો હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. હાઇડ્રોજન શું છે તો કે અપવાદ છે. ખ્યાલ આવે કે ખ્યાલ ના આવે? ઓકે, એક્ઝેક્ટલી આપણને અહીંયા ખ્યાલ આવે. તો બંને શું કરે છે તો કે ભાગીદારી કરે છે અને અષ્ટક પૂરું કરે છે. એટલે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 હોય અને 1 મેળવી લે એટલે આ 1s2 કમ્પ્લીટ થઈ ગયું. ખ્યાલ આવે છે ને? અને આ જે ઓક્સિજન છે એ 1s2 2s2 2p અહીંયા કેટલા હતા તો કે 4 હતા. ખ્યાલ આવે છે ને? હવે કેટલા થઈ ગયા? 6. સમજ પડે છે? તો અષ્ટક એ પૂરું કરી લે છે. તો આ રીતે આપણે પાણીના અણુની અંદર કેટલા તો કે 2 સહસંયોજક બંધ જોવા મળે છે. અને કયા બંધ કહેવામાં આવે? સહસંયોજક બંધ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધનું નિર્માણ થાય એને સહસંયોજક બંધ કહેવામાં આવે. ઓકે, આવું જ એક એક્ઝામ્પલ હવે તમારે વિચારવાનું છે. કોનું તો કે કાર્બન 2 છે અને હાઇડ્રોજન 4 છે. આને શું કહેવામાં આવે? યસ, ઇથિન. ખ્યાલ આવે છે? હવે આમની અંદર મારે સહસંયોજક બંધનને સમજવું છે. તો કઈ રીતે સમજીશ તો કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. એટલે એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. ખ્યાલ આવે છે? આ રીતે હશે. હવે વાત આપણે કરીએ કોની તો કે બીજા કાર્બનની. એની બાજુમાં બીજો કાર્બન લખીએ સેમ. અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. હવે કાર્બન સાથે હાઇડ્રોજનને આપણે જોડવાનો છે. હવે કાર્બન સાથે હાઇડ્રોજનને આપણે કઈ રીતે જોડશું તો કે બે કાર્બન છે, 2 હાઇડ્રોજન છે, બરાબર? તો એક હાઇડ્રોજનને હું અહીંયા જોડી દઉં, એક હાઇડ્રોજનને હું અહીંયા જોડું, બીજો હાઇડ્રોજનને હું અહીંયા જોડું, ત્રીજા હાઇડ્રોજનને હું અહીંયા જોડું. એટલે આના વચ્ચે જોવો તો દેખાય છે શું બન્યું તો કે બોન્ડિંગ બન્યું. ખ્યાલ આવે છે? હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન કાર્બનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને કયો બંધ બનાવે તો કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કયો બંધ બને છે? સહસંયોજક બંધ. હવે જોવો તો તમે તો કે હાઇડ્રોજનની અષ્ટક પૂરી થઈ ગઈ. અપવાદ તરીકે 2 જ ઇલેક્ટ્રોન હોય. ઓકે, પણ કાર્બનની અષ્ટક પૂરી થઈ નથી કારણ કે 1 2 3 4 5 અને 6 2 ઘટે છે. 1 2 3 4 ઓકે 5 અને 6 અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો આને મારે અહીંયા લખી શકાય કે ન લખી શકાય? આ બંનેને હું આ રીતે અહીંયા લખી શકું કે ના લખી શકું? ખ્યાલ આવે છે? તો આ કાર્બન છે એ આની સાથે ભાગીદારી કરી લે, આ કાર્બન છે એ આમની સાથે ભાગીદારી કરી લે તો શું બની જાય ભાઈ? અષ્ટક કમ્પ્લીટ થઈ જાય. જો તો 1 2 3 4 5 6 7 અને 8 આ બાજુ 8 એટલે કાર્બનના અષ્ટક કમ્પ્લીટ થઈ ગયા, બરાબર? તો આને આપણે આ રીતે બોન્ડ સ્વરૂપે એક બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 ઇલેક્ટ્રોન. તો આ રીતે અહીંયા જો ડબલ બોન્ડ બની ગયો. તો આને શું કહેવાય? દ્વિબંધ કહેવામાં આવે અથવા તો દ્વિસંયોજક બંધ પણ કયો તો પણ ચાલે. સહસંયોજક બંધ અથવા ખાલી દ્વિબંધ કયો તો પણ ચાલે. ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય? અહીંયા કઈ ઘટના બની ભાઈ તો કે આ જ દ્વિસહસંયોજક બંધ છે. આ તો સહસંયોજક બંધ જ છે, બરાબર? સિંગલ. ઓકે, કે અહીંયા 2 બંધનું નિર્માણ થયું. ખ્યાલ આવે છે? 2 બંધનું નિર્માણ ક્યારે થાય તો કે 2 પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોન યુગ્મની શું થાય? ભાગીદારી. ખ્યાલ આવે છે ને? આ એક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ, ત્યારે દ્વિબંધનું નિર્માણ થાય છે. સમજ પડે કે સમજ ના પડે? એક્ઝેક્ટલી સમજ પડે. આવું જ એક એક્ઝામ્પલ હું તમને આપું છું. કોનું? કાર્બન ડાયોક્સાઇડ નું. ઓકે, જ્યારે આવું હોય વચ્ચે કયા એટમ ને લખો ત્યારે યાદ રાખવાનું કે લેસ ઇલેક્ટ્રોનેગેટિવ હોય એ વચ્ચે લખી દેવાનો અને મોર ઇલેક્ટ્રોનેગેટિવ બંનેમાં કોર્નર ઉપર લખી દેવાના, બરાબર? વધારે ઇલેક્ટ્રોનેગેટિવ અને ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ. હાઇડ્રોજન હોય ત્યારે એવું કઈ ધ્યાનમાં લેવાનું નહીં. તો અહીંયા આપણે વાત કરીએ કે કાર્બનની વાત કરીએ તો અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવે છે? અને આ રીતે લખાય અને થોડું આપણે અહીંયા વ્યવસ્થિત બંધારણ બનાવવું હોય તો આ રીતે લખી શકું ને, લુઈસ ડોટ સ્ટ્રક્ચર. ખ્યાલ આવે છે? ઓક્સિજનની હું વાત કરું તો 2 અહીંયા, 1 અહીંયા, 1 અહીંયા અને 2 અહીંયા, ટોટલ 6 ઇલેક્ટ્રોન છે.
ઓક્સિજન પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? તો કે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. શું થશે અહીંયા? તો કે ઓક્સિજન આ બંને સાથે ભાગીદારી કરશે. ઓકે, આ ઓક્સિજન આ બે ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. ખ્યાલ આવે છે? એટલે ઓક્સિજન નું અષ્ટક પૂરું થઈ ગયું. દેખાય છે તમને? હવે કાર્બન નું અષ્ટક પૂરું કઈ રીતે થશે? કાર્બન નું અષ્ટક પૂરું કઈ રીતે થશે? તો કે અહીંયા કેટલા છે? તો કે 2 છે. અહીંયા કેટલા છે? 2. તો 2 એ આ બાજુથી લઈ લેશે અને 2 એ આ બાજુથી લઈ લે છે, એટલે કાર્બન નું અષ્ટક પૂરું થઈ ગયું. તો અહીંયા જો તો કેટલા ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય છે? એક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજી ઇલેક્ટ્રોન યુગ્મ, પહેલી ઇલેક્ટ્રોન યુગ્મ, બીજી ઇલેક્ટ્રોન યુગ્મ, યાની કે 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય છે. એટલે એનું સ્ટ્રક્ચર આપણને કેવું મળ્યું? C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. અહીંયા પણ આપણને દ્વિબંધ જોવા મળે છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે. ખ્યાલ આવે છે? તો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ જોવા મળે છે એ કઈ રીતે બને છે? તો કે 2 પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોન યુગ્મના ભાગીદારીથી શું બને છે? તો કે દ્વિબંધનું નિર્માણ થાય છે. ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય? હવે હું તમને કહું કે N2 આમની અંદર કયો બોન્ડ હશે? ખ્યાલ આવે છે? તો કે Cl2 હોય, F2 હોય, Br2 હોય, I2 હોય, એમાં તો બધા આ રીતે કોમન જ જોવા મળશે. ઓકે, N2 ની અંદર કયો બંધ હશે? હવે N2 ની અંદર સમજવું હોય તો એની ઇલેક્ટ્રોન રચના ભાઈ શું થાય? તો કે 1s2 2s2 2p કેટલા થશે ભાઈ? તો કે 7 ઇલેક્ટ્રોન હોય એટલે અહીંયા 3 આવશે. ખ્યાલ આવે છે તમને? આ 3 ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન ની બાહ્યતમ કક્ષામાં, યાની કે એ ઇલેક્ટ્રોન ને સંયોજકતા ઇલેક્ટ્રોન કહી શકાય. ઓકે, તો હવે એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહેશું. તો આ પહેલા નાઇટ્રોજન ના ત્યાં સેમ બીજા નાઇટ્રોજન ના પણ આ રીતે હોય કે ના હોય? યસ. તો કે નાઇટ્રોજન ની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હશે ભાઈ? 5 ઇલેક્ટ્રોન. હું આ રીતે લખી શકું કે ના લખી શકું? તો કે નાઇટ્રોજન ને અષ્ટક પૂરું કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોશે? કાં તો 5 ગુમાવે અથવા તો 3 મેળવે. ઈઝી કયું પડશે? 3 મેળવવા. ઓકે, તો આ નાઇટ્રોજન છે એ આ 3 મેળવી લેશે. ખ્યાલ આવે છે? આ નાઇટ્રોજન છે એ આ 3 મેળવી લેશે. તો બંનેના અષ્ટક કેવા થઈ ગયા? પૂરા. તો 2 પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મની શું થાય? ભાગીદારી. તો આ બંધને કયો બંધ કહેવાય? ત્રિબંધ અથવા તો ત્રિસહસંયોજક બંધ કહેવામાં આવે. ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય? ખ્યાલ આવે છે? ઓકે, એવું નહીં કે 1 અને 2 ત્રિબંધ, આવું નહીં. આ એક સહસંયોજક બંધ, આ બીજો સહસંયોજક, પણ એક સાથે ડબલ લાઈન, યાની કે એક સાથે 2 પરમાણુ વચ્ચે જ એક સાથે 2 પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય તો દ્વિબંધ. 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય તો ત્રિબંધ. હું ઇલેક્ટ્રોન યુગ્મ બોલું છું. ખ્યાલ આવે છે? ખાલી ઇલેક્ટ્રોન બોલતો નથી, કારણ કે એક ઇલેક્ટ્રોન યુગ્મથી, ઓકે, એક ઇલેક્ટ્રોન યુગ્મથી એક બોન્ડ બનશે. સમજ પડે છે? યાની કે એક બોન્ડ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ જોઈએ? તો કે એક ઇલેક્ટ્રોન યુગ્મને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 ઇલેક્ટ્રોન. ઓકે, આમાં ખ્યાલ આવે છે? આવું એક આ અકાર્બનિક નો તો એક કાર્બનિક નો આપું. ઓકે, C2H2. હવે આમની અંદર તો કે કાર્બન સેન્ટરમાં આવશે, હાઇડ્રોજન હંમેશા કોર્નર ઉપર જ લેવાનો, બરાબર? તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ? તો કે 4 ઇલેક્ટ્રોન. હું આવી રીતના કેમ લખું છું એ તમને પણ માલુમ પડી જશે ધીમે ધીમે, બરાબર? અલગ અલગ લખો તો પણ મને કોઈ વાંધો નથી. હવે કાર્બનને અષ્ટક કમ્પ્લીટ કરવા માટે, ઓકે, એક હાઇડ્રોજન આ કાર્બનને જોડી દઉં, એક હાઇડ્રોજન અહીંયા જોડી દઉં, તો જો આ હાઇડ્રોજન માટેના અષ્ટક પૂરા થઈ ગયા. ખ્યાલ આવે છે ને? અપવાદ છે અને 2 ઇલેક્ટ્રોન હોય તો એ તો ઝડપથી ખતમ કરી લેશે. તો 2 કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે શું બની ગયા? સહસંયોજક બંધ. આ એક સહસંયોજક બંધ, આ બીજો સહસંયોજક બંધ. હવે કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 અને 5 છે. ઘટે છે કેટલા? 3 ઇલેક્ટ્રોન ઘટે છે. કોની પાસેથી મેળવશે? તો કે આ કાર્બન પાસે ભાગીદારી કરશે. આ કાર્બન પાસે ભાગીદારી કરશે. ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય? ઓકે, હવે ગણી લો છો તો 3 ઇલેક્ટ્રોન યુગ્મનું 2 પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ તો કયા બંધનું ફોર્મેશન થયું? ત્રિબંધનું ફોર્મેશન થયું. તો ત્રિસહસંયોજક બંધ આને કહેવામાં આવે. ખ્યાલ આવે છે તમને? આ રીતે અહીંયા લખી શકાય છે, પણ આપણે જનરલી એટલું બધું લાંબુ લખતા નથી. અને આપણે કેવું લખીએ? આવું લખીએ. આને કેવું લખીએ? આવું આપણે લખતા હોઈએ છીએ. તો લેંગમ્યુરે આપણને કયા બંધ અંગે સમજૂતી આપી? તો કે
સહસંયોજક બંધ વિશે સમજૂતી આપી. ઓકે, અહીંયા હું તમને સહસંયોજક બંધની વ્યાખ્યા લખી દઉં એટલે રેડી ઓકે થઈ જાય કે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી દ્વારા જે બંધનું નિર્માણ થાય તેને સહસંયોજક બંધ કહેવાય છે. અને આ ભાગીદારી શું કામ કરે તો કે અષ્ટક પૂરું કરવા માટે. ખ્યાલ આવે છે? અષ્ટક શું કામ પૂરું કરે તો કે નિષ્ક્રિય વાયુ, ઉમદા વાયુ અને નોબલ ગેસીસ બનવા માટે. એ શું કામ બને તો કે એ નિષ્ક્રિય છે એટલે સ્થાયી હશે, સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે. ફરીવાર ક્યાં આવી ગયા? રાસાયણિક બંધન તરફ. તો બે પ્રકારના રાસાયણિક બંધ આપણે જોયા, એક તો આયનીય બંધ અને બીજો કોવેલેન્ટ યાની કે સહસંયોજક બંધ. સમજ પડશે તમને? આ રીતે 1916 ની અંદર એટલો આ પ્રકારનો વિકાસ થતો જોવા મળ્યો. હવે એક હું તમને એક્ઝામ્પલ આપું હોમવર્ક ની અંદર. CCl4 એમની અંદર તમારે મને કેટલા સહસંયોજક બંધ છે, એ સિંગલ બોન્ડ છે, દ્વિબંધ છે કે ત્રિબંધ છે, એ તમારે દર્શાવવાનું છે. યાની કે આમની અંદર સહસંયોજક બંધ ગણી બતાવો, અથવા તો આયનીય બંધ હોય તો પણ તમારે મને જણાવવાનું છે. ખ્યાલ આવે છે? એક વસ્તુ યાદ રાખવાની, આયનીય બંધ હંમેશા કોશલે કીધું એમ શેની વચ્ચે બનશે? ધાતુ અને અધાતુ. ખ્યાલ આવે છે ને? અને આ બોન્ડ જનરલી કોની વચ્ચે બને છે તો કે અધાતુ વચ્ચે જનરલી બનશે. પ્રશ્ન એ થાય કે તો કે ધાતુ અને ધાતુ વચ્ચે જેમ જેમ આગળ જશું એમ એમ ભણવાનું આવતું જશે. ખ્યાલ આવે છે ને? ઘણા લોકોને એવો પણ પ્રશ્ન થાય કે આ Fe છે એ આયન છે, લોખંડ, કે એમની વચ્ચે એ મુક્ત અવસ્થામાં છે, કોઈ બંધન છે નહીં. પણ એવું છે નહીં. એ પૃથ્વીના પેટાળમાં તો ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે, સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળે, એટલે સંયોજિત સ્વરૂપે જ જોવા મળે, મુક્ત અવસ્થામાં જોવા મળે ને. ઘણા કે મારી સાયકલ છે લોખંડની છે, એમાં ઓક્સાઇડ બોક્સાઇડ છે નહીં. તો એમની અંદર જનરલી શું હશે તો કે Fe નો અણુ એ Fe ના અણુ સાથે કંઈક આકર્ષણ બળથી જોડાયેલો હશે, અને આ આકર્ષણ બળ જેમ જેમ ચેપ્ટર આગળ વધતું જશે એમ આપણે વાત કરશું. એટલે આ મુક્ત અવસ્થામાં લોખંડ હોતું નથી. મુક્ત અવસ્થામાં માત્ર નોબલ ગેસીસ, નિષ્ક્રિય વાયુઓ, આ ઉપરાંત ઘણીવાર ગોલ્ડ, પ્લેટિનમ અને એ પણ મુક્ત અવસ્થામાં જોવા મળે. બાકી કોઈ મુક્ત અવસ્થામાં જોવા મળતું નથી. બધા જ હું પ્રાપ્ત કરે? સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે ઓકે શું કરે? ઉર્જા ઇવોલ્વ કરે અને બંધન કરતા હોય છે. ઓકે, આ તમારું રહ્યું હોમવર્ક. CCl4 ની અંદર લેંગમ્યુર-લ્યુઇસ સહસંયોજક બંધન અભિગમ સમજાવવાનો છે. ઓકે, કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે 4 હશે, અને ક્લોરીનમાં 7 હશે. તો બધાના અષ્ટક સિમ્પલ પૂરા કરી દેવાના. ખ્યાલ આવે છે? અને અષ્ટક જો એક યુગ્મ વડે થાય તો સિંગલ બોન્ડ, બે યુગ્મ વડે થાય તો ટ્રિપલ બોન્ડ, અને એક સાથે બે જ ઇલેક્ટ્રોન વચ્ચે, બે જ પરમાણુઓ વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મ વડે થાય તો ટ્રિપલ બોન્ડ બને. બરાબર? પણ અહીંયા તો એવું કંઈ થશે નહીં, એટલે એ તમારે મને જણાવવાનું છે. ખ્યાલ આવી જાય કે ના ખ્યાલ આવી જાય? ઓકે, તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર સહસંયોજક બંધન આગળ આપણે લઈ જશું. ઓકે, ચાપી મારો.